ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 9 ઇંગ્લિશ યુનિટ 1 ચીટા સ્ટીયર વિશે આપણે ભણીશું. જોઈએ આપણે ચીટા સ્ટીયર્સ. લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. શું કહે છે? લોંગ અગો એટલે લાંબા સમય પહેલાં. ઝુલુ એક જાતિ છે, તેનું આજે વર્ણન થાય છે. ઝુલુ હન્ટર એટલે શિકારી. વોઝ સિટિંગ અંડર અ ટ્રી. સિટિંગ એટલે બેસવું, અંડર એટલે નીચે, ટ્રી એટલે ઝાડ. શું કહે છે? કેટલા સમય પહેલાં ઝુલુ શિકારી એ ઝાડની નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ એડી. તેનું નામ હતું એડી. લોંગ અગો. લાંબા સમય, કેટલા સમય પહેલા. પહેલા. હન્ટર એટલે શિકારી. સિટિંગ એટલે બેસવું. એટલે અંડર એટલે નીચે. લાંબા સમય પહેલાં ઝુલુ શિકારી ઝાડની નીચે બેઠો હતો. તેનું નામ હિઝ નેમ વોઝ એડી. હિઝ એટલે તેનું, નેમ એટલે નામ, વોઝ એડી તેનું નામ હતું એડી. He saw a large herd of deer grazing in lush green meadows. He એટલે તે, સો એટલે જોવું, લાર્જ એટલે મોટું, હર્ડ એટલે ટોળું, ઓફ એટલે નું, ડિયર એટલે હરણ, ગ્રેઝિંગ એટલે ચરવું, ઇન લશ ગ્રીન મીડો. શું કહે છે? એડીએ મોટું હરણનું ટોળું લીલાછમ બીડમાં ચરતું જોયું. He saw a large herd of deer grazing in lush green meadow. એટલે તેને એટલે હી એટલે તે, તેને કોણ? તે એટલે એડી. એડીએ મોટું હરણનું ટોળું લીલાછમ બીડમાં ચરતું જોયું. હર્ડ એટલે ટોળું. હર્ડ એટલે ટોળું. ડિયર એટલે હરણ. ગ્રેઝિંગ એટલે ચરવું. ગ્રીન મીડો એટલે લીલાછમ બીડમાં. ગ્રીન મીડો. તેણે હરણના ટોળાને લીલાછમ બીડમાં ચરતા જોયું. હી સેડ ટુ હિમસેલ્ફ. હી એટલે તે, સેડ એટલે કહેવું, હિમસેલ્ફ એટલે પોતાની જાતને. તેણે પોતાની જાતને કહ્યું, ધીસ ડિયર્સ આર રિયલી વન્ડરફુલ બટ
I have no run a lot to catch one of them. Can't there be an easy way to get one? શું કહે છે? તેણે પોતાની જાતને કહ્યું ડિયર એટલે હણ, રિયલી, ખરેખર, વન્ડરફુલ એટલે અદ્ભુત, બટ એટલે પરંતુ, આ એટલે હું, હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ. શું કહે છે? તે પોતાની જાતને કહે છે કે આ કેટલા અદ્ભુત હરણ છે, પરંતુ હું એને પકડવા માટે I have run a lot to catch one of them. આને પકડવા મારે ઘણું દોડવું પડશે. Can't there be an easy way to get one? Can't. શું આને ઇઝીલી હું પકડી શકતો નથી? જો વન્ડરફુલ એટલે અદ્ભુત, અદ્ભુત. Suddenly, he saw a female cheetah crawling silently closer to the grazing animal. જો સડનલી, અચાનક, સડનલી એટલે અચાનક, હી એટલે તે, શો એટલે જોવું, ફિમેલ એટલે ફિમેલ, ચીતા એટલે માદા ચીતા, ક્રાઉલિંગ એટલે ધીમે ધીમે સળકવું, ક્લોઝર એટલે નજીક, ટુ ધ ગ્રેઝિંગ એનિમલ. શું કહે છે? સડનલી અચાનક તેણે ધીરે ધીરે સળગતા ચરતા પ્રાણીઓ નજીક, ધીરે ધીરે સળગતા ચરતા પ્રાણીઓ નજીક તે જોયું. સડનલી હી સો અ ફિમેલ ચીતા ક્રાઉલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ. અચાનક એણે માંદા ચીતાને જે પ્રાણીઓ ચરે છે તેની નજીક ધીમે ધીમે સળગતા જોયું. સો એટલે જોવું. ફિમેલ ચીતા. ક્રાઉલિંગ, ક્રાઉલિંગ એટલે ધીમે સળગવું. સળગવું. જુઓ હવે આગળની લાઈન જોઈએ. ધેન હી લેપ એન્ડ કોટ ધ ડિયર. ધેન એટલે પછી, સી એટલે કોણ, સી એટલે ફિમેલ ચીતા, લેફ્ટ એટલે કૂદવું, એન્ડ કોટ એટલે પકડવું, ડિયર એટલે હરણ. પછી માંદા ચીતા કૂદી અને એ હરણને પકડ્યું. લેફ્ટ એટલે કૂદવું. આફ્ટર, હવે આગળની લાઈન જોઈએ. આફ્ટર સમટાઈમ્સ her two young cubs came out of the bus. જો આફ્ટર એટલે પછી, સમટાઈમ્સ થોડી વાર, ઓફ ટુ યંગ કબ, કબ એટલે બચ્ચા, કમ આઉટ એટલે બહાર આવવું, બુશ એટલે ઝાડી. શું કહે છે? થોડા સમય પછી બે નાના બચ્ચા ઝાડીમાંથી બહાર આવે છે. કબ્સ, કબ્સ એટલે બચ્ચું. કોના બચ્ચા? એટલે કે ચીતાના, માંદા ચીતાના બચ્ચા. બુશ એટલે ઝાડી. They all enjoyed their meals. તેઓ બધા
એમના ખોરાકની ઉજવણી કરવા લાગ્યા. મીલ એટલે ખોરાક. મીલ એટલે ખોરાક. એન્જોય એટલે ઉજવણી કરવી. હવે આગળનો પહેલા જોઈએ. એડીઝ આઈ બ્રાઇટન, ધ સ્પાર્કલ વિથ એન આઈડિયા. જો શું કહે છે? એડીઝ આઈઝ એટલે આંખો, બ્રાઇટન એટલે ચમકવી, ચમકાવવી. શું કહે છે? એડીની આંખોમાં ચમક આવી ગઈ. ધ સ્પાર્કલ વિથ એન આઈડિયા, તેને એક આઈડિયા આવ્યો. સી એન્વીડ ધ કપ, તેને હી એટલે એડીને ચીતાના બચ્ચાની ઈર્ષા થવા લાગી. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કપ્સ, શું હું આ નાના સુંદર બચ્ચાઓ જેટલો હું લકી હોઈ શકું છું? દે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. શું કહે છે? દે ગોટ, તેમને કોઈ પણ પ્રયત્ન વગર, ધે એટલે તેઓ, ગોટ એટલે મેળવવું, ધેર એટલે તેઓને, ફૂડ એટલે ખોરાક, વિધાઉટ એટલે વગર, એની એટલે કોઈ પણ, એફર્ટ એટલે પ્રયત્ન. શું તેઓને શું કહે છે? હું એ બચ્ચા જેટલો ભાગ્યશાળી હોઈ શકું છું? દે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ. તેઓને કોઈ પણ પ્રયત્ન વગર તેમને ફૂડ મળી જાય છે. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર, હી થોટ. જો શું મને પણ આ શિકારી જેવી માતા મળી શકે છે? એણે વિચાર્યું. જો બ્રાઇટન એટલે એડીઝ આઈઝ બ્રાઇટન, બ્રાઇટન એટલે ચમકાવવી. સ્પાર્કલ, સ્પાર્કલ એટલે ચબુકી. જબુકી. એન્વી, એન્વી એટલે ઈર્ષા. લકી એટલે ભાગ્યશાળી. ભાગ્યશાળી. એફર્ટ એટલે પ્રયત્ન. થોટ એટલે વિચારવું. વિચાર આવવું. શું કહે છે? એડીની આંખોમાં ચમક આવી ગઈ. એને એક આઈડિયા આવ્યો. શું આઈડિયા આવ્યો? કે એને એ બચ્ચાની ઈર્ષા થવા લાગી. શું હું પણ આ બચ્ચા જેટલો, આ સુંદર બચ્ચા જેટલો ભાગ્યશાળી હોઈ શકું છું કે તેઓને કોઈ પણ પ્રયત્ન વગર ખોરાક મળી જાય? શું મને પણ આવી શિકારી જેવી મધર મળી શકે? એને વિચાર આવ્યો. પછી જોઈએ નેક્સ્ટ ફકરામાં. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કપ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. જો હી એટલે તે, ડિસાઇડેડ એટલે નક્કી કર્યું, કેચ એટલે પકડવું, યંગ એટલે યુવાન, કબ એટલે બચ્ચું, ટ્રેન એટલે કેળવવું, ટુ હન્ટ એટલે શિકાર, ફોર એટલે માટે, હિમ એટલે તેના માટે. જો તેણે નક્કી કર્યું
કે હું એક આ યુવાન બચ્ચાને પકડું અને એને શિકાર કરવા માટે એને કેળવું. જો હી ડિસાઇડેડ એટલે નક્કી કરવું. આ લખાઈ ગયો હશે તો હું ભૂસી નાખું છું. ડિસાઇડેડ નક્કી કરવું. કેચ એટલે પકડવું. ટ્રેન એટલે કેળવવું. હન્ટ એટલે શિકાર. પછી જોઈએ ધેન આઈ શેલ ઓનલી સે ઓ માય ડિયર ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. જો પછી હું ફક્ત ઓનલી એટલે ફક્ત સે એટલે કહેવું. પછી હું તેને કહું ઓ મારા વાલા ડિયર જા. ગો એટલે જવું. કિલ એટલે મારવું. ડિયર એટલે હરણ. ફોર એટલે માટે. મી એટલે મારા માટે. શું કહે છે? ઓ મારા વાલા હરણ જા અને એ હરણને મારા માટે મારી નાખ. જુઓ શું કહે છે? ઓ માય ડિયર ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. ઓ મારા વાલા હરણ જા અને મારા માટે તે હરણને તું મારી નાખ. Oh, my life will be very comfortable then. My life એટલે મારું જીવન will be very એટલે comfortable એટલે આરામદાયક. then મારું જીવન પછી કેટલું આરામદાયક થઈ જશે. He was quite pleased with his own idea. એના આઈડિયાથી તદ્દન ખુશ થઈ ગયો. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. આરામદાયક. પ્લીઝ એટલે ખુશ થવું. આગળ જોઈએ હવે આપણે. હી ડિસાઇડેડ ટુ ફોલો અ કબ્સ એન્ડ સ્ટીલ વન. ડિસાઇડેડ એટલે નક્કી કરો. ફોલો એટલે પીછો કરવો. કબ એટલે બચ્ચાનો અને સ્ટીલ એટલે ચોરવું. તેણે નક્કી કર્યું હું પેલા કબનો પીછો કરીને એક બચ્ચાને હું ચોરી લાવું. શું કહે? કબ સ્ટીલ એટલે ચોરવું. From his experience, Addis knew that a cheetah never attacked a man. તો શું કહે છે? એક્સપિરિયન્સ એટલે અનુભવથી. ન્યૂ એટલે જાણવું. ધેટ એટલે કે પછી. ચીતા નેવર એટલે ક્યારે નહીં. એટેક એટલે હુમલો કરવો. અ મેન. જો શું કહે છે? ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ તેના અનુભવથી એડી જાણતો હતો કે ચીતા ક્યારે પણ માણસ પર હુમલો કરે નહીં.
આને મને કે એક્સપિરિયન્સ એટલે અનુભવ. અનુભવ. ન્યૂ એટલે જાણવું. એટેક એટલે હુમલો કરવો. હુમલો કરવો. શું કહે છે? ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ એડી ન્યૂ ધેટ અ ચીતા નેવર એટેક અ મેન. તેને અનુભવથી એડી જાણતો હતો કે ચીતા ક્યારે પણ માણસ પર એટેક કરે નહીં. ધેરફોર ઇટ વોઝ અ સેફ ટુ સ્ટીલ અ કપ. તેથી કરીને ઇટ વોઝ તે ચોરવા માટે એકદમ સેફ છે. હી ફોલો ધ ચીતા ફેમિલી ટિલ ઇવનિંગ. ફોલો એટલે પીછો કરે. ચીતા ફેમિલી એટલે એની ફેમિલી ટિલ ઇવનિંગ. એડીએ સાંજ સુધી ચીતાની ફેમિલીનો પીછો કર્યો. એટ ધ સનસેટ ધ મધર ચીતા હાઇડ હર કબ્સ ઇન ધ થીક બુશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. શું કહે છે? એટ ધ સનસેટ. સનસેટ એટલે આથમવું. ધ મધર ચીતા એટલે માતા ચીતા. હાઇડ એટલે છુપાવવું. હર એટલે તેણીનું, તેણીના બચ્ચાને. ઇન થીક એટલે એકદમ ગાઢ જાડી. લેફ્ટ એટલે છોડવું, ઉપાડી જવું. ફોર સ્ટ્રીમ. જો શું કહે છે? એટ ધ સનસેટ એટલે સૂર્ય આથમના ટાણે મધર ચીતા તેના બચ્ચાને એક ગાઢ જાડી પછાડ છુપાવે છે અને ત્યાં છોડીને તે ઝરણા તરફ જાય છે. સનસેટ એટલે આથમવું. સનસેટ એટલે આથમવું. હાઇડ એટલે છુપાવવું. છુપાવવું. ઠીક એટલે ગાઢ ઠીક બુશ. ગાઢ જાડી. લેફ્ટ એટલે ઉપડી, ત્યાંથી જતી રહી. સ્ટ્રીમ એટલે ઝરણું. એટલે સૂર્ય આથમના ટાણે મધર ચીતા તેના બચ્ચાને એક ગાઢ જાડીની પાછળ છુપાવીને તે ત્યાંથી ઉપડી ગઈ. ક્યાં ઉપડી ગઈ? તે કે ઝરણા પાસે. ક્વિકલી ધ હન્ટર પિક અપ હિઝ નેટ એન્ડ સ્પીયર એન્ડ રન ઇન ટુ ધ બુશ. જો શું કહે છે? તરત જ. ધ હન્ટર, તરત જ. હન્ટર એટલે પિકડ. તો હન્ટર એટલે શિકારી. પીક એટલે પકડીને. અપ હિઝ નેટ. શું કહે છે? શિકારી તેના હાથમાં જાળી અને ભાલો લઈને એ જાળી નજીક ગયો. નેટ એટલે જાળી. સ્પિયર એટલે ભાલો. આ લખાઈ ગયો છે. લિસ્ટ કરું છું.
જોઈએ હવે આગળ. હી સો અ 2 ટીની કપ્સ. તેણે 2 એટલે 2, સો એટલે જોવું, ટીની એટલે નાના, કપ્સ એટલે બચ્ચા. તેણે 2 નાના બચ્ચાને જોયા. ટીની એટલે એકદમ નાના, ટીની, ટી આઈ એન વાય, ટીની એટલે નાના, નાના બચ્ચાને જોયા. They looked at him with their bright eyes. Look એટલે જોવું, him એટલે તેની, at him એટલે તેની તરફ જોવું, with their bright, તેણે ચમકતી આંખોથી એના તરફ જોયું. They were too young to run away. તે બંને યંગ હતા અને ત્યાંથી ભાગી જાય છે. Eddie threw the net over them and cubs were caught. શું કહે છે? એડી થ્રુ એટલે ફેંકવું, નેટ એટલે જાળી, ઓવર એટલે ઉપર, ધેમ એટલે તેમની. શું કહે? એડીએ તેમના ઉપર જાળી ફેંકી. અને ધ કબ્સ વેર કોટ, અને બચ્ચા પકડાઈ ગયા. થ્રુ એટલે ફેંકવું. ફેંકવું. પકડવું. He needed only 1 cup, but he thought, it is always better to have 2 slaves instead of 1. He dragged them with him and hid them under a big basket. જો શું કહે છે? તેને નીડેડ એટલે આવશ્યકતા, ઓનલી એટલે ઓનલી 1 એટલે ફક્ત એક, બટ જો તેને ફક્ત એક જ બચ્ચાની જરૂરિયાત હતી, આવશ્યકતા હતી. પરંતુ હી થોટ એટલે તેણે વિચાર્યું, ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 સ્લેવ ઇન્સ્ટેડ ઓફ 1. શું કહે છે? હું ના કરતાં સારું છે કે હું એક ગુલામને પકડું એના કરતાં 2 પકડું તો ઘણું સારું. હી ડ્રેગ ધેમ, ડ્રેગ એટલે ઘસેડવું, હી એટલે તે, ધેમ એટલે તેમને, વિથ હિમ તેણે તેની સાથે એ બચ્ચાને ઘસેડ્યા. અને હાઈડ ધેમ એટલે હાઈડ એટલે સંટાડવું, અંડર ધ મોટા બાસ્કેટમાં તેમને સંટાડ્યા. ડ્રેગ એટલે ઘસેડવું. શું કહે છે? હી ડ્રેગ, તેણે તે બચ્ચાને ઘસેડ્યા અને એને એક મોટા બાસ્કેટની નીચે સંતાડી દીધા. તો મિત્રો આજે આટલું જ અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. હવેના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું એનો આગળનો પાર્ટ. ઓકે.